નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. ચકલીઓના અસ્તિત્વને બચાવવા માટે વડોદરાના સાવલી નગરમાં ભાજપ યુવા મોરચા દ્વારા એક પ્રશંસનીય અને માનવતાભર્યો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. ઉનાળામાં અબોલ પક્ષીઓને પાણીની તંગી ન પડે તે માટે યુવા મોરચા અને ભાજપ સંગઠન દ્વારા પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાવલી નગરના જૂના બસ સ્ટેન્ડની સામે ગઈકાલે સેવાનો માહોલ જોવા મળ્યો હતો. વિશ્વ ચકલી દિવસના પવિત્ર અવસરે ભાજપ યુવા મોરચા તેમજ સાવલી તાલુકા અને નગર ભાજપ સંગઠન દ્વારા પક્ષીઓ માટે જળ સેવાનો સંકલ્પ લેવાયો હતો. ગરમીના સમયમાં પક્ષીઓને સરળતાથી પીવાનું પાણી મળી રહે તે હેતુથી અહીં માટીના કુંડાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા લોકોને પ્રેરણા આપવામાં આવી હતી કે તેઓ પોતાના ઘરના આંગણે, અગાશી પર કે આસપાસના વૃક્ષો પર પાણીના કુંડા મૂકે, જેથી ચકલી સહિતના નાના પક્ષીઓનું સંરક્ષણ થઈ શકે. સ્થાનિક નાગરિકોએ પણ ભાજપના આ અભિયાનને ઉમળકાભેર પ્રતિસાદ આપ્યો હતો. જિલ્લા યુવા મોરચાના મહામંત્રી શૈલેષ સોલંકીએ આ તકે વધુમાં વધુ લોકોને પક્ષીઓના જીવ બચાવવા માટે આ સેવાકીય પ્રવૃત્તિઓમાં જોડાવા માટે અપીલ કરી હતી. સાવલીમાં થયેલો આ પ્રયાસ પર્યાવરણ પ્રેમીઓમાં પ્રશંસાનો વિષય બન્યો છે. ચકલી દિવસ આપણા આદરણીય ગુજરાત યુવા મોરચા પ્રદેશ અધ્યક્ષ શ્રી ડોક્ટર હેમાંગભાઈ જોશીજી દ્વારા અને તેમની આખી ટીમ દ્વારા આજે એક કાર્યક્રમનું સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે સાવલીમાં. તેમજ આખા ગુજરાતમાં દરેક વિધાનસભામાં આજે ચકલીઓના સંરક્ષણ માટે વધતા જતા પ્રદૂષણ તેમજ વધતી જતી ઉદ્યોગીકરણના લીધે આજે ચકલીઓનું સંરક્ષણ તેમજ પક્ષીઓનું સંરક્ષણ થાય તે માટે કુંડા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તે બદલ સાવલી તાલુકામાં યુવા મોરચા નગર તેમજ તાલુકાના યુવાઓ ઉત્સાહને મુંગેર જોડાયા છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સાવલી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.